ચોટીલા થાનગઢ અને મૂડી તાલુકા સમસ્ત રબારી સમાજ દ્વારા આજે તરણેતર સ્થિત શ્રી ખાખરિયા હનુમાનજી મંદિર ખાતે એક ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો। સવારે 9 કલાકે શરૂ થયેલા આ કાર્યક્રમની તેજસ્વી વિદ્યાર્થીઓ, નવનિયુક્ત કર્મચારીઓ અને વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર સમાજના રત્નોને સન્માનિત કર્યા હતા। આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને પ્રોત્સાહિત કરવાનો અને તેમને ભવિષ્ય માટે પ્રેરણા આપવાનો હતો। પાવનકારી ઉપસ્થિતિમાં અને આશીર્વચન આ શુભ પ્રસંગે અનેક સંતો મહંતોએ આપી પોતાની પાવનકારી ઉપસ્થિતિમાં કાર્યક્રમની શોભા વધારી હતી અને વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા હતા, જેમાં શ્રી દુધઈ વડવાડા મંદિરના મહંત શ્રી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 રામ બાલક દાસ બાપુ, શ્રી દુધરેજ વડવાડા મંદિરના કોઠારી શ્રી મુકુંદરામ બાપુ, શ્રી મેસરિયા આપા ઝાલા ધામના મહંત શ્રી પરમ પૂજ્ય બંસીદાસ બાપુ અને કોઠારી શ્રી મગનીરામ બાપુ તેમજ શ્રી ખાખરિયા હનુમાન મંદિર તરણેતરના મહંત શ્રી યોગેશદાસજી બાપુનો સમાવેશ થાય છે। આ તમામ મહાનુભાવોએ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી। આ સમારોહમાં સમાજના વરિષ્ઠ અધિકારીઓ અને સામાજિક અગ્રણીઓએ પણ ખાસ ઉપસ્થિતિ આપી હતી। જેડીસી ન્યૂઝ સાથે જયેશ મોરી, થાનગઢ।